મહાભારતની ઘણી કથાઓ છે, જેમની એક કથા શકુનીની પણ છે, જેને આપણે મામાશ્રીના નામે ઓળખીએ છીએ. હંમેશા દુર્યોધનનો સાથ દેવાવાળા મામાએ હંમેશા દુર્યોધનનો વિનાશ ચાહતા હતા. આમ તો મામા શકુની કૌરવોના દુશ્મન હતા. કૌરવોને છલકપટનો પાઠ શીખડાવવાવાળા મામા શકુનીની આ કથા છે. ગાંધારીના માતા પિતાને એક જ્યોતિષે જણાવ્યું હતું કે ગાંધારી એક પ્રકોપથી ગ્રસિત છે. તેને એક શ્રાપ મળ્યો છે, જેના કારણે એનો પતિ મરી જશે. આ જ કારણથી ગાંધારીના પિતા ગાંધાર નરેશ રાજા શુબલે ગાંધારીના વિવાહ એક બકરાની સાથે કરી દીધા અને પછી એ બકરાની બલિ ચડાવી દીધી. જ્યારે ભીષ્મને ખબર પડી કે ગાંધાર નરેશ રાજા શુબલ શિવના પરમ ભક્ત છે અને એની એક દીકરી છે જે ભગવાન શિવની પરમ ભક્ત છે, ત્યારે ભીષ્મે ધૃતરાષ્ટ્રના વિવાહનો પ્રસ્તાવ રાજા શુબલને મોકલ્યો. રાજા શુબલે માની ગયા અને ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્રની સાથે કરી દીધા. રાજા શુબલ અને તેના પરિવારને કોઈને ખબર નહોતી કે ધૃતરાષ્ટ્ર વાંધો છે. જ્યારે આ વાતની ખબર ગાંધારીને પડી ત્યારે એને ક્રોધમાં આવી અને તેની આંખો પર પટ્ટી બાંધી લીધી. એમ કરીને ગાંધારીએ તેના એક પતિને એક પ્રકારની સજા દીધી હતી. બીજી તરફ જ્યારે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે ગાંધારીના વિવાહ એક બકરાની સાથે થયા છે, ત્યારે એ વધારે ક્રોધિત થયો અને પૂરા ગાંધાર પરિવારને જેલમાં નાખી દીધા. કહેવામાં આવે છે કે રાજા શુબેલના 100 પુત્રો હતા, એ બધાને ધૃતરાષ્ટ્રે જેલમાં નાખી દીધા હતા. જેલમાં એ લોકોને ખાવા માટે એક મુઠ્ઠી ચોખા જ આપવામાં આવતા હતા. ધૃતરાષ્ટ્રની આ સાજિશથી રાજા શુબલને એ ખબર પડી ગઈ હતી કે ધૃતરાષ્ટ્ર એના પરિવારના દરેક વ્યક્તિને મારી નાખવા માંગે છે. રાજા શુબલે તેના દરેક પુત્રોને કહી દીધું કે બધા પોતપોતાના ભાગનું અનાજ તેના નાના ભાઈને આપે, જેનાથી એ જીવિત રહી શકે. રાજા શુબલના એ જ પુત્રનું નામ હતું શકુની. જ્યારે ગાંધાર પરિવારના એક એક વ્યક્તિ મરવા લાગ્યા ત્યારે રાજા શુબલને એમ થયું કે હવે એ પણ જીવિત નહીં બચે. ત્યારે રાજા શુબલે શકુનીને કીધું કે મારા હાડકાથી તું એવા પાસા બનાવજે કે જ્યારે તું એને ફેરવે ત્યારે તું તારે તે જ સંખ્યા પડશે. અને તેની સાથે રાજા શુબલે શકુનીના પગનું હાડકું તોડી નાખ્યું, જેનાથી શકુનીને જીવનભર એના પરિવારની પીડા યાદ રહે. ત્યારબાદ રાજા શુબલની જેલમાં જ મૃત્યુ થઈ ગઈ. જ્યારે દુર્યોધનને જોયું કે જેલમાં ખાલી શકુની જ બચ્યો હતો, તો એને શકુનીને છોડી દીધું અને કહ્યું કે એના દેશમાં પાછું ચાલ્યું જાય અથવા અહીંયા જ રહીને આપનું રાજ જુઓ. પરંતુ શકુનીને લેવો હતો બદલો, એટલે એને ત્યાં જ રહેવાનો નિર્ણય લીધો પડ્યો. પાંડવોનો નાશ કરવાનો શકુનીનો ઈરાદો નહોતો, પરંતુ તેનો ઈરાદો કૌરવ અને પાંડવો વચ્ચે દૂરી વધારવાનો હતો અને એ બંનેને એકબીજામાં દુશ્મન બનાવી દેવામાં આવે, જેનાથી બંને વચ્ચે યુદ્ધ થાય અને યુદ્ધમાં કૌરવ માર્યા જાય. બીજી તરફ તેને બદલો લેવાનો હતો ભીષ્મનો, જેને ધોખો કરીને ગાંધારીનો વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે કરવી દીધા હતા. શકુની એના ઈરાદાના ઘણા હદ સુધી સફળ પણ રહ્યો હતો. એને દુર્યોધને બનાવ્યો મોહરો અને રમ્યો ખેલ. મહાભારતની કથા બસ એ જ છે કે શકુનીને કેવી રીતે લીધો ભીષ્મની સાથેનો બદલો. શ્રી કૃષ્ણ એ તો પરમાત્માનો અવતાર છે. એ ધારે તો દ્રૌપદીનું વસ્ત્ર હરણ ભરી સભામાં થતું હતું ત્યારે જ બધાનો સર્વનાશ કરી નાખે અને રોકી રાખે. કૃષ્ણને રાજકારણ કરવાની જરૂર નથી, ધારે તો બધું કરી શકતા હતા.